હેલો મિત્રો, રામ રામ, સીતારામ, જય માતાજી. તો આજે જવાનું અમારે વિસનગર, જો કે પ્રમ દિવસે જમણવાર એટલે બધું સીધું લેવા માટે જવાનું. તો હું મોટા ભાઈ આવું એટલે સીધા જઈએ આપણે વિસનગર. હા ઓ ફૂલ ઓન બસ તા તો અમારે આપણે શાક માર્કેટમાં જો શાક લેવાનું હોય. આ અમારા વિસનગરનું શાક માર્કેટ. તો જો તુવર દાળ, ચોખા, ખોડ ને બધું ત્યાં નોંધાવા આવ્યું એટલે તો ત્યાં પેક થઈ જાય ને. અમે આવ્યા હતા શાકભાજી લેવા. જો અમારા વિસનગરનું શાક માર્કેટ. ગાડી જો સીધાથી પેક થઈ જઈએ, બધું સીધું ભરાઈ ગયું આખી ગાડીમાં. તો અમે બધું લેવાનું તો લઈ લીધું કરિયાણું વિસનગરથી, અને અમે જવાનું આપણો ઘેર. કમ્પ્લીટ ઓકે. આ ધરા મૂકી દો. હા, એને હાલવાનું એ ચીયું હોય ખબર? અલ્યા કોણ આવી લ્યા? પંખો જોઈને તો તને ઊંઘ્યો. हमारा घरे आए नवा મહેમાન મિસ્ટર મેન લખ્યું. મિસ્ટર મેન સુગવેદામાં આવ્યો. જો અમાર ભોળીબા નવો મહેમાન આવ્યો. ઓળી કોને મને ફરવા. ના 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 મેલાયું ચકલી. ઓ ચકલી જો બંધ થઈ જાઓ ભાઈ. હું જોતો નતો. હા ખાવાનું લાવ. રેલી વધારનો રેલી જો કૂતરી વધાર નાખો. કૂતરી વિનભાઈ હું જલ્યું બધું. ચોખ્ખું થાય.
તમે મેલ્યો આવડો પંખો મેલ્યો આવડો. ના વાયરો ઓમ હા વાયરો ખરો વાયરો ઓમ હોય ને અમે ઓમ ઉપર તારે ગેવી ઓમ જાય ને ઓમ આવડું જતું છે. વાહ ઈ મમ્મી વાળે ગયડા પેલા આવી જ ના કરતા પંખા ચો હતા એ વખત તાણ પર એ તો કર હલકા તો લાકડી લાવી દીધી હે. આમાં આપણે મેલવાનું હોય ખોણ જો તૈયાર કરી દીધું બધું અને એક બાજુ રાયડો ક્લિનિંગ થાય જો. એમના એમ બધું પડે આપણે ઓછું થઈ જાય શું કેવું. જગા જગા નામ અમારી ભેંસનું લાડ તો આપણે હળગાવી દઈએ ચૂલો અને મૂકવાનું ખોણ ફટાફટ અગ્નિ દેવતાને પ્રસન્ન કરી દઈએ. હજુ સુધી તો મારાથી હે ને અપારે હે એવું ખરું પણ અપ્પા તો આપણે થાય એવો નહીં ભાઈ. હા મેં આજ સુધી કદી અપ્પા જ નહીં કર્યું આવડો મોટો થયો ને. ચા પીને જે વાત સાચી હા વાત ખરી તમારી પણ આપણે કદી અપ્પા કર્યો નહીં અને જીવને દસી કરીને હું કા અપ્પા કરવો મારે એમ કહું ના અપ્પા કરે હમણાં બધું મળતું હોય એ નહીં વિનભાઈ આ કોઈ અમદાવાદ તમારે સિદ્ધપુર જવાનું એટલે અપ્પા કરવો પડે જીવને દસી કરીને અપ્પા કરાય હે હા જીવને દસી કરીને મારે બાદ કહેતો હતો કે અપ્પા નહીં કરવા પછી ચો વાત છે હા ભગવાન આલો એટલા દાડા શું કા અપ્પા રાખવો પડે જે ટાઈમે જે થાય બરોબર ભાઈ હળગાઈએ જો હેડો તમે ઉભો ને કહી દઉં હા વજન નહીં લાગતો તમને આ બહેરો 4-5 ભેગો થાય ને એ નહીં વાત કરતો 4-5 એમ નહીં 4-5 બહેરો ભેગો થાય ને વાતો કરે ને એટલે માથા 2 મણ 3 મણ વજન હોય તો ખબર ના પડે એટલે થાક નહીં લાગતો ને ઓમ કે અમને થાક લાગે અડધા કલાકથી ઉભો રહ્યો થાક નહીં લાગતો. હા એ લાકડું ને એ કણજીનું એમાં વજનદાર કણજીન લાકડાનો ગોળિયો બને ના હોય એટલું બધું મજબૂત આવો હા વાઘના એટલો મજબૂત આવે એમ તો કણજીન લાકડાનો પાવડો બનાવે ચો બને હાથો મારા અમે કણજીન લાકડાનો હાથો વાળવો તો અમારે કાલે વાળવાનું એરંડોમાં પાણી હતા હાલ દૂચો મારવા જવાનું અને હોજ વેળાનો ખેતરનો નજારો બહુ સુંદર એવો લસકો ખીલ્યો જો દિવસ પણ થવાની તૈયારી તો જો દાડો દાડાને ઘેર હેડ્યો ને મેં આ તા અમારે એરંડામાં પાણી વાળવાનું કાલે આ રહ્યા જો એરંડા દેખો ને એમાં પાણી વાળવાનું એટલે આ અમારા હવા જો દોણો થવા માંડ્યો કમ્પ્લીટ જોઈ
બસ થઈ ગયો ફૂલ શું બીજો હવા હવા તો અમુ અને એક વખત પાવાન નહીં પાવાન જે પહી દીધું ને અમે મેલ્યા ખરતા અમે લગભગ 20-25 દાડે હવા અમારા વાટવા આવશે જો કાલ પાવાના પેલા એરંડા વહેલી સવારે પાવર આવશે હવામાં 6 વાગે પણ આપણે લેટ થોડું ચાલુ કરીશું અને આ હવા જો અને ખરતા મેલ્યા 20-25 દાડે લગભગ વાટવા આવી જાય તો અમે ભેંસો દોવાની વેળા થઈ છે તો ઝડપથી આ ડોમું બદલી અને જઈએ ભેંસો દોવા માટે. હેલો મિત્રો, જય માતાજી. તો જો સિટીઓમાં તો મોલ કપડો મળતો પણ અમે ગામડે પણ કપડો મળતો થઈ ગયો તો અમારા ગામ એટલે કે ખંડોસણ ગામે જય વીર મહારાજ કરી અને અમારા મોટાભાઈને કપડાની દુકાન ખોલી એની અંદર તમે લેડીઝ વેર જેન્ટ્સ વેર નાના બાળકોના ચિલ્ડ્રન બાળકોના પણ કપડાં મળશે ચણિયા ચોળી વગેરે વગેરે બધા ડ્રેસ દરેક પ્રકારના તમને કપડાં મળશે તો ચોક્કસ તમે એક વખત વિઝિટ કરજો ખંડોસણ ગામમાં સેવા સહકારીની બાજુમાં જય વીર મહારાજ. બ્લાઉઝ પીસ ડ્રેસ પેલી હારી લાવજો. આ પેલી The moment. લડતા ના હા હા તારી જવાનું બેસ